પાદરાના વોર્ડ નંબર 3 માં આવતી 4 જેટલી સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે આજે સ્થાનિક રહીશોએ પાદરા નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નારાજગી દર્શાવી છે। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ક્રિષ્ના રેસિડેન્સી, સંતરામનગર સોસાયટી સહિતની 4 જેટલી સોસાયટીમાં રહીશો છેલ્લા 5 વર્ષથી ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ગયા છે। ઉભરાતી ગટરોના દૂષિત પાણી રોડ પર અને વિસ્તારમાં ભરાતા ગંદકીનું સામ્રાજ્ય પણ ઊભું થયું છે। સ્થાનિક રહીશો જેના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। આ વિસ્તારના રહીશોને સતત બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। આજે આ વિસ્તારના રહીશો એકત્રિત થઈને સ્થાનિક વોર્ડ નંબર 3ના સદસ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। છેલ્લા 5 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યા છે। ગટરનું દૂષિત પાણી વિસ્તારોમાં રોડ તેમજ મકાનો નજીક ઉભરાતો હોવાથી બાળકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે। વિસ્તારમાં સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। લીના દેસાઈ છે, વોર્ડ નંબર 3 માં 492 નંબરનું મારું ઘર છે। અહીંયા કેટલા વર્ષોથી અમે આ ગટરના પ્રોબ્લેમથી બહુ જ હેરાન થયા છે। અમારા ઘરે નાના બાળક પણ છે અને માવતર પણ છે, અમે ખુદ પણ છે, પણ કોઈ દિવસ કોઈ સોલ્યુશન કોઈ અધિકારીએ કર્યું નથી। નગરપાલિકામાં જઈએ તો એ લોકો બસ એક જ કહે છે, બેન થઈ જશે। કેટલા વર્ષોથી કહે છે પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું નથી। હવે અમે બધા કંટાળીને એ જ બસ જોઈએ છે કે તમે આ સોલ્યુશન કરો, ચાહે નવો રોડ બનાવો, કારણ કે આખા પાદરામાં કોઈ જગ્યાએ આટલી બધી ગટરનો પ્રોબ્લેમ છે જ નહીં જે અમારે ત્યાં છે। અને અમે બધા હંમેશા દવાખાનામાં જોઈએ, આખો દિવસ પૈસા કમાઈને દવાખાનામાં નાખવા માટે તો નથી જ હોતા ને। અને અધિકારીઓ છે વોર્ડ નંબર 3ના તો શું કરી રહ્યા છે એ લોકો? નયન ભાવસાર છે, પછી આ વિશાલ છે, બીજું શું ગોકો છે, એ લોકોને પણ કહીએ ને તો એવું જ કહે છે બેન થઈ જશે। તો તમે લોકો કરો છો શું? યા તો તમે રાજીનામું આપી દો યા અમારા પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી દો। 5 વર્ષથી સખત અમે એટલી તકલીફમાં છે કે એની કોઈ હદ નથી। ગટરો ફૂલ ચોકબ જ છે। 5 વર્ષથી અમે કમ્પ્લેનો કરીને થાકી ગયા છે, પણ કોઈ નિકાલ આવતો છે નહીં। સંતરામનગર પ્રીતિબેન, મારી તો ગટર એટલી બધી ભરાઈ ગઈ છે, મહિનાથી મેં કમ્પ્લેન કરી તો જ્યારે મેં કમ્પ્લેન કરું તો મારી હરખી થઈ જાય, ગટર સાફ કરાવું ત્યારે એ લોકો આવે છે, તેમને લોકો હું સમજો છે એમની માટે? હે પૈસા હું 400 આલું છું દર મહિને, 3 મહિનાથી મારી ગટર ભરાઈ જાય છે। એ લોકો સરી કે ભરવા નહીં આવતા બિલકુલ। આશા પટેલ છે, વોર્ડ નંબર 3માં અમારી સોસાયટીની આજુબાજુની 4 સોસાયટીમાં બહુ જ બધી ગટર ખાસા વર્ષોથી ઉભરાય છે ને કેટલી ગંદકી થાય છે। અમે એવી ગંદકીમાં જઈએ છીએ, અમારા છોકરા નાના બીમાર પણ થાય છે। આવી ગંદકી ક્યારે આનું સોલ્યુશન કંઈક તો હોવું જોઈએ ને। જો કે સમગ્ર મામલે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્યએ તેઓના વિસ્તારમાં અને ગામની ગટરની સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું। પાદરા નગરમાં અને ખાસ કરીને વોર્ડ નંબર 3માં જે ગટરની સમસ્યા છે એ સમસ્યાને લઈને પાદરા નગર ભાજપની ટીમ નગરપાલિકા ચિંતિત છે। 4 દિવસ પહેલાં હું પોતે નગરપાલિકાની ટીમ લઈને આજે 2 વાગે હું ઘરનું કામ અમે કરાવતા હતા, પણ પ્રશ્ન એવો છે કે 2012માં ગરલાની શરૂઆત થઈ, ગટરની શરૂઆત થઈ અને પમ્પિંગ 2 જ હતા અને ત્યારે 5000 કનેક્શન હતા। આજે 25000 કનેક્શન છે, આજે એક જે પમ્પિંગ છે। પણ પાદરા વસ્તીને લઈને પાદરાના યુવાન ધારાસભ્ય એના દિલમાં હંમેશા તાલુકાનું હિત વસેલું છે બાપા ચૈતન્યસિંહના પ્રયત્નથી ગુજરાત સરકારે 56 કરોડના ખર્ચે ગટરનું આખી યોજના આપી છે અને એનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય દિવાળીની આસપાસ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને પાદરા નગરને વચન આપે છે કે ગટરની જે સમસ્યા છે એમાંથી અમે પાદરા નગરને બહાર કાઢીશું।